આ શુભ અવસરે આપણે સૌ અહીં ઉપસ્થિત થયા છે તે માટે થઈને હું આપ સૌનું હાર્દિક સ્વાગત પણ કરું છું. અહીં પધારેલા સંદેશના ડાયરેક્ટર શ્રી સમીરભાઈ શાહને હું આવકારું છું. અહીં બિરાજમાન રાજ્યના શિક્ષણ મંત્રી તથા ગાંધીનગર જિલ્લા પ્રભારી મંત્રી શ્રી જયસિંહજી ચૌહાણનું પણ હું સ્વાગત કરું છું. અમદાવાદ પૂર્વના સાંસદ શ્રી હરિભાઈ પાઠકનું પણ હું સ્વાગત કરું છું. દહેગામના પૂર્વ ધારાસભ્ય અને પાટણના વર્તમાન સાંસદ શ્રી જગદીશભાઈ ઠાકોરનું સ્વાગત કરું છું. ગુડાના ચેરમેન શ્રી અશોકભાઈ ભાવસર, દહેગામના ધારાસભ્ય શ્રી કલ્યાણસિંહ ચૌહાણજી, પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી શ્રી નિશિતભાઈ વ્યાસ, દહેગામ કોલેજના મંત્રી હરિભાઈ, દહેગામ નગરપાલિકા પ્રમુખ કામિનીબેન રાઠોડ, આ ઉપરાંત અહીં ઉપસ્થિત સૌનું હું સંદેશ પરિવારના પ્રસંગમાં આવકારું છું અને આપનું હું હાર્દિક સ્વાગત કરું છું. ખૂબ જ ટૂંકાણમાં અગર કહું તો એક સમય અમદાવાદ જિલ્લામાં જેનો સમાવેશ થતો હતો અને હવે ગાંધીનગર જિલ્લાનો આ દહેગામ તાલુકો જેણે અનેક ક્ષેત્રે વિકાસ અનુભવ્યો છે. બીજી વસ્તુ એ છે કે અહીંની ધરતી એવી છે કે જ્યાં સહકારની ક્રાંતિનો બીજ રોપાયું હતું અને આજે સહકારી ક્ષેત્રે, પશુપાલનના ક્ષેત્રે અને ખેતીવાડીના ક્ષેત્રે ખૂબ જ આગળ છે. અને એ જ એવા વિકસિત દહેગામ તાલુકામાં અત્યારે બ્યુરો ઓફિસ જે ખુલી છે સંદેશની, એનો પણ જે રીતના વિકાસ થયો છે એ માટે થઈ અને આપનો જે સાથ અને સહકાર મળ્યો છે એ બદલ હું આપ સૌને આવકારું છું. ખૂબ જ ટૂંકાણમાં હું અત્યારે મારું સમાપ્ત કરું છું સ્વાગત પ્રવચન. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ. સહકારી ક્ષેત્રનો આ એક સૂત્ર છે, મળે પ્રસંગનો વિકાસ. તમે ગમે તે રીતના તમે ગણી લેજો તો સંદેશનો જે વિકાસ થયો છે આ રીતના થયો છે ને, આ સહકારી ક્ષેત્રનું ખાસ સૂત્ર છે. ચોક્કસ. ખૂબ ખૂબ ધન્યવાદ પાર્થવીજી આપનો. અને હવે મહેમાનોના શુભ વિચારોને સાંભળીએ. હું વિનંતી કરીશ શ્રી હરિકાકાને, શ્રી હરિભાઈ અમીન આપણને સંબોધશે. મંચ ઉપર ડાયસ મહેમાનો, આટલી મોટી સંખ્યામાં મુખ્ય મહેમાનો, બે સંસદ સભ્યો, ધારાસભ્યશ્રી અમારા દહેગામના આંગણે અમારી કોલેજમાં પધાર્યા એ બદલ ખૂબ ખૂબ એમનો આભાર માનું છું. સંદેશની બ્યુરો ઓફિસે આજે 5 વર્ષ પૂરા કર્યા, 6થા વર્ષમાં પ્રવેશ કરે છે તે બદલ એમને અભિનંદન. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર હરિકાકા આપનો. અને હવે હું વિનંતી કરીશ પાટણના સાંસદ શ્રી જગદીશભાઈ ઠાકોર સાહેબને. માન્ય સમીરભાઈ, માન્ય જયસિંહભાઈ, માન્ય હરીનભાઈ, ભાઈ શ્રી અશોકભાઈ, કલ્યાણસિંહભાઈ, હરિકાકા, કામિનીબેન, ભાઈ શ્રી નિશિતભાઈ, દહેગામ અને જિલ્લામાંથી પધારેલા પત્રકાર ભાઈઓ બહેનો, દહેગામની સ્વૈચ્છિક સંગઠનોના પ્રતિનિધિઓ, ભાઈઓ બહેનો અને યુવાન દોસ્તો, 5 વર્ષ પહેલાં સમીરભાઈની હાજરીમાં જ એક નાનકડો પ્રસંગ ગિરીશભાઈએ યોજો અને એ પ્રસંગમાં પણ ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો હતો. અને જ્યારે 5 વર્ષ પૂરા કરે છે ત્યારે એ પ્રસંગમાં પણ વિશાળ હોલમાં આપણે એ પ્રસંગ ઉજવી રહ્યા છીએ ત્યારે આ તમામ પત્રકારો જે દહેગામમાં કામ કરે છે, ગાંધીનગરમાં કામ કરે છે અને 5 વર્ષની દહેગામના પત્રકારત્વની સફળતા એના દર્શન એક નાનકડો સમારંભ 5 વર્ષ પહેલાં અને આટલો વિશાળ સમારંભ આજે હોલમાં એના દર્શન આપણને સૌને કરાવે છે. લોકશાહીના પ્રહરી, લોકશાહીના રક્ષકો અને સંદેશ માટે એવું કહેવાય છે કે જે કોઈ ક્લાસ, જે કોઈ સંસ્થા કે જે કોઈ વ્યક્તિ
જેવો હોય એવું લખાય અને લખાયા પછી એના પ્રમાણપત્રમાં જલ્દી કોઈ ફેરફાર ના થાય એવું પત્રકારત્વ સંદેશનું. અને અહીંયા બનાવો બને દહેગામમાં કે ગાંધીનગરમાં, કોઈ દીકરીને કંઈક બનાવ બને અને સમગ્ર આખા દેશમાં, આખા જિલ્લામાં, આખા તાલુકામાં એક નવી ચેતના ઉપાડવાનું કામ, સમાજને જાગૃતિ લાવવાનું કામ. કોઈ ખોટો બનાવ બને તો એ બનાવને ધિક્કારપૂર્ણ, એને ધિક્કારવાની પ્રજામાં એક માનસિકતા ઊભી થાય અને કોઈ સારો બનાવ બને તો એને પીઠ થપથપાવવાનો અવસર ઊભો કરી શકે. એવા સંદેશના તમામ પત્રકાર મિત્રોને અભિનંદન આપું છું. સમીરભાઈ, આપની ટીમ, આપનું નેતૃત્વ, આપનું વર્તમાન પત્ર એ સમગ્ર ગુજરાતને દિશા નિર્દેશ કરી રહ્યું છે. ત્યારે આ દહેગામની 5મા વર્ષ પૂર્ણ કરીને જ્યારે પ્રવેશ કરી રહ્યા છો 6ઠા વર્ષમાં, ત્યારે તમામ મિત્રોને મારી શુભેચ્છાઓ પાઠવું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર જગદીશભાઈ આપનો. હવે હું વિનંતી કરીશ શ્રી અશોકભાઈ ભાવસાર સાહેબને. દહેગામની આ બ્યુરો ચીફ ઓફિસના 5 વર્ષ પૂર્ણના કાર્યક્રમમાં ઉપસ્થિત મંચસ્થ મને સમીરભાઈ, અમારા આ વિસ્તારના પ્રભારી મંત્રી મને મંત્રી શ્રી જયસિંહભાઈ, આ વિસ્તારના લોકલાડીલા સાંસદ હરીનભાઈ, મને જગદીશભાઈ, હરિકાકા, મારા મિત્ર મને નિશિતભાઈ, કામિનીબેન, અને આ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય કલ્યાણસિંહભાઈ, અહીં ઉપસ્થિત પત્રકાર જગતના બધા મિત્રો, આ વિસ્તારમાંથી આવેલા કાર્યકર્તાઓ, શ્રેષ્ઠીજનો, જગદીશભાઈના જેમ જ્યારે આ સંદેશનું શુભ શરૂઆત થઈ ત્યારે ઉદ્ઘાટન પ્રસંગમાં હું પણ સાક્ષી હતો. ત્યારે મનમાં મને હતું કે આ દહેગામ અને એનું એક આખી આવૃત્તિ ઊભી કરવી અને કંઈક આવી આ ઓફિસ ચલાવી, રાજધાની હોય તો બરાબર છે, પણ દહેગામમાંથી કરવી, કદાચ કાલે ઓફિસ બંધ તો નહીં થાય ને. પણ આજે આ બધા જ સંદેશના પત્રકાર મિત્રોએ સરસ મજાનું પુરુષાર્થ કરી અને જાગૃત કરીને આજે 6ઠા વર્ષમાં પ્રવેશ કરાવ્યો છે. આ વિસ્તારની અંદર કોઈ એવા મુદ્દાઓ થાય ત્યારે સંદેશે જન આંદોલનની ભૂમિકામાં એક અડીખમ ભાગ ભજવ્યો છે, હકારાત્મક અભિગમ થયો છે. અને અત્યારે જ્યારે ઇલેક્ટ્રિક મીડિયાનો આખા સમાજ જીવન ઉપર આક્રમક છે, ત્યારે પ્રિન્ટ મીડિયાની પણ એટલી જ જવાબદારીભરી ભૂમિકા બની છે. અને ગુજરાતની અંદર અખબારી જગત આ પ્રિન્ટ મીડિયાની ભૂમિકાથી આજે સમાજ જીવનને નિરાતે નિરંતર વાંચન પૂરું પાડે છે. કદાચ ન્યૂઝ ચેનલના સમાચાર ચૂકી જવાય, પણ સવારનું છાપું જોવું આવશ્યક બને છે. આ ગુજરાતની તાસીર છે. અને એવા સમયે આ સંદેશે, અખબાર સંદેશે આ વિસ્તારની પ્રાણ પ્રશ્નોને વાચા આપવાનો જે અડગ પ્રયાસ કર્યો છે, એ બદલ સમીરભાઈ અને સંદેશની અહીં સ્થાનિક ટીમ અને અમારી આ ગાંધીનગરની સંદેશની ટીમ, એમને ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું. અહીં આવવાની તક પ્રાપ્ત થઈ એના ઓપનિંગના કાર્યક્રમમાં અને આ 5 વર્ષ પછીના કાર્યક્રમમાં, એ બદલ એના બધા જ આયોજકોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે વિરમું છું. ભારત માતા કી જય. ધન્યવાદ શ્રી અશોકભાઈ સાહેબ આપનો. અને હવે હું વિનંતી કરીશ લાડીલા સાંસદ શ્રી હરીનભાઈ પાઠક સાહેબને. ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના મંત્રી માનનીય શ્રી જયસિંહભાઈ, સંદેશ પરિવારના મોભી પરમ સ્નેહી શ્રી સમીરભાઈ, મારા સાથી સહયોગી, આ જ વિસ્તારનું વર્ષો સુધી પ્રતિનિધિત્વ કર્યું
ને હવે પાટણના વિસ્તારની લોકસભાનું પ્રતિનિધિત્વ કરે છે તેવા જગદીશભાઈ, આ વિસ્તારના ખૂબ જ જનજાત સેવક, લોકજાગૃત, લોકપ્રિય ધારાસભ્ય શ્રી કલ્યાણસિંહભાઈ, મુરબ્બી હરિકાકા, ભાઈ શ્રી અશોકભાઈ, મોટાના ચેરમેન શ્રી મુરબ્બી કામિનીબેન, નિશિતભાઈ, મંચસ્થ મહાનુભાવો, પાર્થવીબેન, ભાઈ શ્રી ગિરીશભાઈ, પત્રકાર બંધુઓ, મારા દહેગામના આત્મીય સ્વજનો, લગભગ 45 વર્ષ મારે ઘણીવાર કહું છું કે જાહેર જીવનમાં થયા. એના 45 વર્ષના ગાળામાં રાજકારણીઓનું, રાજનેતાઓનું અખબાર સાથેનું સીધું સંબંધ હોય છે, અને મારો પણ સંદેશ સાથેનો એટલો જ જૂનો નાતો છે. સમીરભાઈ, અત્યારે સમયનો અભાવ છે, પણ કોર્પોરેશનમાં જ્યારે હું ગર્જના કરું અથવા બોલું ત્યારે અમારા બિપિનભાઈ એક વરિષ્ઠ પત્રકાર છે, હજુ પણ ખૂબ જ સરસ કામ કરે છે, એ ગિરીશભાઈ લખે બધું. એટલે હું માનું છું કે સંદેશ એ સામાન્ય કાર્યકર્તાઓથી સંસદ સભ્ય બનાવવાનું કામ કર્યું છે, અને એ અભિનંદનને પાત્ર છે. અને એનો એક ભાગ છે એ આજે મારા 2009ના નવા સીમાંકન પ્રમાણે દહેગામ નવો વિસ્તાર આવ્યો, પરિચય થયો, અને ગિરીશભાઈએ જે સંદેશને ગામડા સુધી પહોંચતું કર્યું એ ખરેખર અભિનંદનને પાત્ર છે. આજે 5 વર્ષ પૂર્ણ થાય છે. મને અશોકભાઈ, જગદીશભાઈએ સાચું કહ્યું. અમે દિલ્હીમાં 4-5 દિવસ પહેલાં સંસદના છેલ્લા દિવસના આગલા દિવસે હું દેશના 2-3 વરિષ્ઠ પત્રકારો સાથે અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના પત્રકારો સાથે બેઠો હતો કે સમીરભાઈ, આ પ્રિન્ટ મીડિયાને કેટલી મુશ્કેલી ગિરીશભાઈ ઊભી થાય છે. તમારે જે બીજે દિવસે આપવાનું છે રાત્રે 12 વાગ્યા પહેલાં તો આવી ગયું છે. હવે આ સમાચાર બધા જની પાસે પહોંચી ગયા છે. એક નાની ઘટના બનતાની સાથે તો લાઈવ ટેલિકાસ્ટ ચાલતું હોય. હવે એ સંજોગોમાં બીજા દિવસે એ સમાચાર રસપૂર્વક કોઈ વાંચે એ પત્રકારત્વની કૌશલતાની પરાકાષ્ઠા છે. અને મને એનું માન છે, મારો અનુભવ છે કે સંદેશ એમાં સર્વોચ્ચ આગળ રહ્યું છે. સંદેશ એ કુશળતા એટલી જાળવી છે કે આપણને સવારે આમ ચાપો પકડવાનું મન થાય અને રસપૂર્વક વાંચવાનું મન થાય. ગુજરાતના સાંપ્રત રાજકારણમાં હોય કે પૂર્વ રાજકારણમાં હોય, પણ એક સાચું માર્ગદર્શન, પોતાના વિચાર, અને તે પણ સમાજ જે વિચારે છે, સમાજની અપેક્ષાઓ, આકાંક્ષાઓ, સમાજમાં જે બનતી ઘટનાઓ, સમાજમાં બનનારી ભવિષ્યમાં ઘટનાઓ, એનું ત્રાદુષ વર્ણન સંદેશ કરતું આવ્યું છે. મારી ખૂબ ખૂબ શુભકામનાઓ છે. સંદેશ તો મારા જાહેર જીવનમાં બહુ મોટો ફાળો છે. અટલ બિહારી વાજપેયીથી શરૂ કરીને શ્રદ્ધેય અટલજી, અડવાણીજી, આ બધા સંદેશને એક બીજા રીતે જુએ છે કે સમય છે નહીં, પણ એક નાની ઘટના ખાડિયામાં બની હતી. એક કૂતરું મરી ગયું રાતે 12 વાગે. સમીરભાઈ, 1978-77ની વાત, અને કૂતરા મરી ગયા પછી ખાડિયાને જનતાએ જે આક્રોશ બતાવ્યો, રાજू मर गया. मारी हमने एक कार्यक्रम में अडवाणी जी को हरेन भाई, तो आपकी किताब में वो राजू वाला किस्सा नहीं है? 2000 माणसों श्मशान यात्रा काढ़ी, अशोक भट्टे दोणी पकड़ी, हरेन पाटा के पुत्रान उचक्यो. अब आ वातने पण संदेशમાં અનુભાઈ અને બિપિનભાઈએ છાપી. આ નાની સરખી વાત નથી સાહેબ, આ એટલી મોટી વાત છે કે એક નાના સરખો કૂતરો મરી જાય એની પણ સાથે જો ખાડિયાની જનતાની લાગણી જોડાઈ હોય તો એને પણ ફોટા સાથે છાપીને આપવું, એ 40 વર્ષ પહેલા સંદેશે કર્યું છે. તો મારી કે તમારી લાગણી કોઈ દુભાય અથવા આપણા ગુજરાતનું સુવર્ણ અક્ષરે દેશ દુનિયામાં નામ રોશન થાય તો વર્તમાન સરકાર જેમ કરી રહી છે એમ એ પણ લખે, માટે અભિનંદનને પાત્ર છે. ગિરીશભાઈ, આપ ખૂબ આગળ વધો. અમે તો જનપ્રતિનિધિ છીએ. પાર્થવીબેન પણ ત્યાં ગાંધીનગર બ્યુરોમાં બેસે છે. જગદીશભાઈએ સાચું કહ્યું કે દહેગામ જેવા તાલુકા મથકમાં બેસીને એક પ્રિન્ટ મીડિયાની સામે સ્પર્ધાત્મક
ઇલેક્ટ્રોનિક્સ મીડિયાની સામે પ્રિન્ટ મીડિયામાં સ્પર્ધાત્મક સ્પર્ધામાં આટલું સરસ છાપાને ચલાવવું, છાપવું, પોતાની આ સંદેશની પોતાની એક આગવી ગુજરાતભરમાં અને દેશભરમાં છાપ છે. એમાં દહેગામની આવૃત્તિ, દહેગામનું બ્યુરો એ એક કલગી સમાન છે. એ દહેગામના તમામ પત્રકાર બંધુઓને આજના શુભ અવસર પર ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ પાઠક સાહેબ. હવે આપણે વિનંતી કરીએ માન્યવર મંત્રી શ્રી જયસિંહજી ચૌહાણ સાહેબને. કાર્યક્રમમાં ઉપસ્થિત શેઠ શ્રી સમીરભાઈ, બંને સાંસદ માન્ય હરીનભાઈ, માન્ય જગદીશભાઈ, આ વિસ્તારના ધારાસભ્ય માન્ય કલ્યાણસિંહભાઈ, મુરબી હરિભાઈ, અશોકભાઈ, નગરપાલિકાના અધ્યક્ષા બેન કામિનીબેન, પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી ભાઈ શ્રી, ઉપસ્થિત સર્વે મિત્રો, મને આનંદ એ વાતનો થાય કે ગાંધીનગર મુકામે સંદેશ અખબાર અને એના 5 વર્ષ પૂરા થતા હોય ભાઈ ગિરીશભાઈ, અને એ નિમિત્તે આ કાર્યક્રમ થયો હોય એટલે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે સાથે મારે એ પણ કહેવું છે કે શેઠ શ્રી સમીરભાઈ નાની ઉંમરમાં ઘણું બધું કાઢ્યું છે, કાઠું કાઢ્યું છે. વ્યક્તિગત રીતે 1-2 પ્રસંગોમાં મારે સાથે રહેવાનું થયું છે. એ મારા મોડાસા હોય કે પછી ધનસુરા કાર્યાલયનું આ રીતે ઉદ્ઘાટન હોય, એ વખતે એમના અંગત પરિચયમાં આવ્યો છે અને હું પ્રભાવિત થયો, સાચા અર્થમાં કહું છું એમનાથી. સંદેશ અખબાર જેમ મારા પૂર્વ વક્તાઓએ કહ્યું એ પ્રમાણે એક નવી આભા સમગ્ર ગુજરાતમાં ઊભી કરી છે. પ્રજાના પ્રશ્નો હોય એની વાચા સાચા અર્થમાં આપવાની હોય અને એ આપીને વહીવટી તંત્ર સાથે જોડાવાનું હોય, એને આપવાનું કામગીરી કરવાનું હોય, એને સેતુ બનવાનું કામગીરી કરી હોય તો સંદેશ અખબારે કરી છે. હું વિજ્ઞાન ગણિતનો છું અને એટલા માટે કહીશ કે પ્રજાના પ્રશ્નો, પ્રજાના વાચા આપવાના એના પ્રશ્નો અને વહીવટી તંત્ર વચ્ચે સંદેશ અખબાર એક ઉદ્દીપક તરીકેનું કામ કરીશ. ઉદ્દીપક એને કહેવાય કે જે પ્રક્રિયામાં ભાગ ન લે પણ એની હાજરી માત્રથી એ પ્રક્રિયા ઝડપી બને, એ ઉદ્દીપક, એવું કામ આ સંદેશ અખબારે કર્યું છે, આ બધા મિત્રોએ કર્યું છે. ભાઈ ગિરીશ વિશે તો શું કહું, મારા જિલ્લાનો છે, મારા પડોશી તાલુકાનો છે. નાની ઉંમરમાં પણ એને આજે 5 વર્ષમાં જે કામગીરી કરી, હું ખૂબ ખૂબ એને શુભેચ્છાઓ આપું છું, અભિનંદન આપું છું. દિન પ્રતિદિન પ્રગતિ થાય એ માટે પણ હું શુભકામનાઓ આપું છું. હું જોઉં છું એ પ્રમાણે ઘણા બધા મિત્રો દૂર દૂરથી અહીં આવેલા છે, સંદેશ સાથે જે જોડાયેલા છે, એના પ્રતિનિધિઓ અહીં બેઠેલા છે. આપ સર્વે જ્યારે આ દહેગામમાં આવ્યા છો ત્યારે આ ગાંધીનગર જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ગિરીશભાઈ તો કરે પણ હું પણ આપને આવકારું છું, આપનું હાર્દિક સ્વાગત કરું છું અને મારા અંતરથી આપ સર્વેને ખૂબ ખૂબ શુભકામના આપું છું. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર માન્યવર મંત્રી શ્રી આપનો. અને છેલ્લે હું વિનંતી કરું માન્ય શ્રી સમીરભાઈ શાહ સાહેબને. આમ તો અમારે બહુ બોલવાનું ના હોય, કારણ કે જો બોલીશું તો લખીશું શું. પણ આપ સૌ આવ્યા છો આ શુભ અવસરે, હું સૌને આવકારું છું. બસ વાત તો એક જ કરવી હતી કે અત્યારે આપનો સાથ સહકાર વગર આજે સંદેશ, આપને ખ્યાલ નહીં હોય કે અત્યારે દહેગામમાં વેચાણની દ્રષ્ટિએ, સમાચારની દ્રષ્ટિએ કે રેવન્યુની દ્રષ્ટિએ નંબર 1 છે. અને આ આપ સૌની સહકાર વગર શક્ય નહોતું. અને આપ સૌ સંદેશને આ જ રીતે સહકાર આપશો એવી મને
આશા છે. થેન્ક યુ. ધન્યવાદ. એક સરસ વાત આપ સૌની સાથે વહેંચવી ગમશે. એક ઉક્તિ છે કે મળે સાથ તમારો અમારો, મળે સાથ તમારો અમારો તો થાય આપણા સૌનો વિકાસ. આ સંદેશનું જે સૂત્ર છે, આ પ્રેરણા છે અને આ પથ છે. હું મહેમાનોને સભા મંડપમાં, સભાખંડમાં સ્થાન ગ્રહણ કરવા વિનંતી કરું અને આપ સૌને જણાવતા ખૂબ ખૂબ આનંદ થાય છે. દહેગામને આંગણે 5 વર્ષ પૂરા થવાના ઉપલક્ષમાં 5 દિવસનું સહકાર મહોત્સવ ઉજવી રહ્યા છીએ. દરરોજ અલગ અલગ વિષય સાથે સંલગ્ન સુંદર કાર્યક્રમો આપણે આ જ હોલમાં માણવાના છે. આવતીકાલે અહીંયા દહેગામની અલગ અલગ ક્ષેત્રોની જેમ કે સાહિત્ય, કલા, લેખન, ચિત્રકલા વગેરે ક્ષેત્રોની પ્રતિભાઓને સંદેશ બિરદાવવાનું છે. 27 તારીખે રાષ્ટ્રભક્તિના ગીતોની પ્રસ્તુતિ દ્વારા આપણે માતૃભૂમિ પ્રત્યેનું ઋણ અદા કરીશું. ત્યારબાદ તાલુકાના સરપંચશ્રીઓને માર્ગદર્શક સેમિનાર દ્વારા ઉપયોગી માહિતી સંદેશ